સો ફાઇનલી વી આર હિયર. જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા, જે કોઈ ભૂલકાઓ અહીંયા પ્રેઝન્ટ કરવાના છે, એ લોકોના હૃદયના ભાવો અને જે કોઈ પ્રસંગો આપણે નિહાળવાના છે, એવી કોઈક પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક સ્વામીજીએ, ગુરુહરિએ આપણને પણ એવી આજ્ઞાઓ કરી છે આપણા સમાધાનના ફળ સ્વરૂપે. તો એવી આજ્ઞાઓનું પાલન કરીએ તો જીવનમાં સુખ, શાંતિ ને આનંદ સિવાય બીજું કાંઈ રહે નહીં. સ્વામીજી કાયમ એવું કહેતા કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા તો ભગવાન સ્વામિનારાયણ એમના એવા ઉત્તમ ભક્ત, કહેતા કે આપણા સૌનો આદર્શ એવા ગુણાતીતાન સ્વામીજીને લઈને પધાર્યા. અને એ ગુણાતીતાન સ્વામીજીને લઈને જ્યારે પધાર્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું હતું કે એવા ગુણાતીત સંત થકી હું આ ધરા પર અખંડ રહીશ. તો આપણી જે ઉપાસના છે એ અક્ષર પુરુષોત્તમની ઉપાસના છે, જ્યાં ભગવાન અને ભગવાનને ધારીને વિચરનાર એવા સંત, કહેતા કે એવા ગુણાતીત, એ બંને એક સાથે પૃથ્વી પર વિચરે છે. તો હવે આપણે જે જોવાના છે એમાં ગુણાતીતાન સ્વામીજી કોણ અને કેવા, અને વી આર ઇન અ લિવિંગ લેગેસી. સવારે આપણને વાત થઈ એમ, તો એ ગુણાતીતાન સ્વામીજી, એમનું લાઈફ કેવું છે, એમનું ડેડિકેશન મહારાજ પ્રત્યેનું કેવું છે, એમનું ડેડિકેશન શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેનું કેવું છે, એમનું ડેડિકેશન ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પ્રત્યેનું કેવું છે, એનું દર્શન આપણે આ ભક્તિ નૃત્ય દ્વારા કરવાના છે. લેટ્સ ગીવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ એન્ડ લેટ્સ વેલકમ ઓલ ઓફ ધેમ. कुछ नहीं मेरा मुझ में कुछ नहीं, कुछ नहीं, कुछ नहीं मेरा मुझ में कुछ नहीं. एक तू ही मेरा मुझ में कुछ नहीं. एक तू ही मेरा मुझ में कुछ नहीं. कुछ नहीं, कुछ नहीं मेरा मुझ में कुछ नहीं, कुछ नहीं, कुछ नहीं मेरा मुझ में कुछ नहीं. गुणातीत की रीत रहे प्रभु चरण में प्रीत सहे. गुणातीत की रीत रहे प्रभु चरण में प्रीत सहे. प्रभु संबंध है सर्वोपरि हरिजन संग में शून्य सहे. प्रभु संबंध है सर्वोपरि हरिजन संग में शून्य सहे. तू ही पुकारे गुणातीत. कुछ नहीं, कुछ
शास्त्री जी के संग चले, उपासना के रंग भरे। शास्त्री जी के संग चले, उपासना के रंग भरे। गुरु सेवा में डूबे रहे, गुरु भाव सब में रखे। गुरु सेवा में डूबे रहे, गुरु भाव सब में रखे। ल्यो गुरु पुकारे योगी जी। कुछ नहीं मेरा मुझ में, कुछ नहीं मेरा मुझ में, कुछ नहीं। हरि अंतर में धरे, खुद को जो कुर्बान करे। योग कार्य प्रारंभ करे, हरि वचन साकार करे। गुरु हरि अंतर में धरे, खुद को जो कुर्बान करे। योग कार्य प्रारंभ करे, हरि वचन साकार करे। हे हरि पुकारे प्रबोध जी। कुछ नहीं मेरा मुझ में, कुछ नहीं मेरा मुझ में, कुछ नहीं। हे गुणातीत है योगी, हे प्रगट गुरु हरि प्रबोध जी। है प्रार्थना अंतर मन की, साधक की सुननार जी। है प्रार्थना अंतर मन की, साधक की सुननार जी। हरि प्रबोधम परिवार की विनती सुनो बस एक यही। प्रसन्न हो हे हरि पुकारो बस एक तू ही। पुकारो बस एक तू ही। पुकारो बस एक तू ही। गपद साध पगर गदा प गपद सद सरे सरे सगरे मगरे सगरे सद सा पदरे सा कर तुम तारी करामत कोई थी ना है कड़ाए हाँ कोई थी ना है कड़ाए कर तुम तारी
agree with me. तू राजी था. Put your hands up and clap. तू राजी था. Clap. तू राजी था. तू राजी था. हाँ મનનો કળ જુગમાં જામુકે ત્યારે હખડ ડખડ બહુ થાય. ખરેખર वाला अखड़ खड़ बहु थाए કે મારા મનનો એ કળ જુગમાં જામુકે, મારા મનનો એ કળ જુગમાં જામુકે. હા મનનો એ કળ જુગમાં જામુકે ત્યારે હખડ ડખડ બહુ થાય. હે ચારે જુગથી તું તો રે જુદો, ચારે જુગથી તું તો રે જુદો. તારી સન્મુખ ચલાવે રે તમે કળિયા બળિયા, કળિયા બળિયા, કળિયા બળિયા. હે તમે કળિયા બળિયા ચડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તમે કળિયા બળિયા ચડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. हे महाराज હે મહારાજ, हे स्वामी હે સ્વામી, નિમિત્ત મને બનાવશોજી બનાવશોજી ભૂલકાના પથનો હું તો પ્રવાસી, હું તો પ્રવાસી, હું તો પ્રવાસી. હારે ભૂલકાના પથનો હું તો પ્રવાસી, ભૂલો પડું હું જ્યારે. स्वामी भूलो पड़ू जाने હે મારો જગદીશ તું તો જીવને રે જાળવે. જગદીશ તું તો જીવને રે જાળવે. જતને કરે અતિ વાલે રે તમે કળિયા બળિયા ચડિયા મહાગર સરે ગર ગપ માપ ગામ રે લીલાયો અપરંપાર. તમે
કડ્યા બળ્યા છડ્યા છે. આપણા જીવનમાં જે કાંઈ થઈ રહ્યું છે એ જ નિર્માણ કરી રહ્યા છે ને એ જ આપણને આગળ ચલાવવાના છે. બટ ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. અને ધીમે 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 જેમ જેમ આપણી વિશ્વાસની ઘાટ પાકી થતી જશે એમાં આ ભક્તિ નૃત્યમાં જેટલો આનંદ આવ્યો આપણને, આપણા રિયલ લાઈફમાં બી આપણા પ્રસંગ અને પરિસ્થિતિમાં એવો આનંદ આવશે. આપણો આનંદ ક્યાં જતો રહે છે એ બી આપણે જોયું. એ લોકોએ દેખાડ્યું કે આપણું મન છે, આપણા બે અવાજ નીકળતા હોય છે આખા દિવસમાં. એક અવાજ એવું કહે છે કે પ્રભુ ભજી લઈએ, ગુરુહરિને જે ગમે છે એ પ્રમાણે જીવન જીવી લઈએ. અને બીજો અવાજ સતત આપણો એવો નીકળતો રહે છે બહાર કે જ્યારે આટલી બધી સુવિધા આપી છે સોશિયલ મીડિયાની અને આ બધું આપ્યું છે તો પછી આપણે કેમ નહીં એમાં બી થોડો ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. પણ ભગવાન સાથેનો સંબંધ જે નિરંતર વધારતો રહે એવી કોક અભિપ્રાયની ભક્તિ આપણને બધાઈને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કાયમ એની પર માર્ગદર્શન આપતા હોય છે કે આપણે ક્યાંક ને ક્યાંક આ જગતના નથી, આપણે અક્ષરધામના છે. અને આપણા પ્રભુ ખૂબ સમર્થ છે એ વસ્તુની નિરંતર ગાંઠ રાખવા માટે આવા કોઈક ભજનની કડી નિરંતર આપણે સતત એનું રટન કરવું પડે. જ્યારે જ્યારે આપણને આજ્ઞા આપે છે, સ્વામીજી આજ્ઞા આપતા, ગુરુહરિ બી અત્યારે આપણે કદાચ ખાનગી કરવા ગયા હોઈશું તો આપણને ઘણી બધી આજ્ઞા બહુ સહજતાથી આપે છે. ઇટ કુડ બી એઝ સિમ્પલ એઝ તમે ભજન કરજો. ઇટ કુડ બી એઝ સિમ્પલ એઝ તમે સભા ભરજો. વેરી સિમ્પલ આજ્ઞાસ. બટ વી નો હાઉ મચ ઓફ એન એફર્ટ ઇટ ટેક્સ બિહાઇન્ડ દેટ. સભાના ટાઈમે જ આખા અઠવાડિયામાં જ્યારે સભાના જે 2 કલાક હોય ત્યારે જ આપણને વિચાર આવે કે યાર આ વીકે નહીં જવાય, બીજા વીકે જવાશે. આખા વીકના કમિટમેન્ટમાં આપણે જે ભગવાનનો ટાઈમ હોય છે એ જ કમિટમેન્ટમાં કાપ મૂકતા હોઈએ છીએ. તો આજે જ્યારે આવા કોક કલ્ચરલ નાઇટ માટે ભેગા થયા છે ગુરુહરિના સાનિધ્યમાં, ત્યારે આપણે એમને પ્રાર્થના કરવી છે કે એમને આપણને જે કમિટમેન્ટ આપ્યું છે આપણી સાથે રહેવાનું, આપણને સર્વાંગી સુખી કરવાનું, તો આપણે બી એમને સામે એવું કમિટમેન્ટ આપવું છે કે અમને મનાય કે ના મનાય પણ આપના વચને બસ એક તું રાજી થા, તમે જે પકડાવ્યું છે એ પ્રમાણે અમે જીવી લઈએ. મન સાથ આપે કે ના આપે, દેહ સાથ આપે કે ના આપે, કદાચ મન બુદ્ધિના લોજિકમાં ફિટ થાય કે ના થાય. ઘણી વખત સત્સંગનો બોક્સ અને સ્પીયર આપણા મન બુદ્ધિના લોજિકમાં નથી સેટ થતો, પણ એ સેટ કરવાનો પ્રોગ્રામ આપણો નથી. આપણે પ્રાર્થના કરવાની છે, ભજન કરવાનું છે, પોકાર કરવાનો છે કે હે ગુરુહરિ, આપે અમને આપની ગોદમાં સ્વીકાર્યા છે તો એનાથી વિશેષ તો શું હોઈ શકે. તો આપ જ એ પાર પડાવશો એવી કોઈક ભાવના સાથે આપણે વિશ્વાસથી મંડવાનું છે. અને જ્યારે એમની આજ્ઞામાં વિશ્વાસથી મંડીએ ત્યારે કેવું પરિવર્તન આવે છે આપણે આ સંવાદ દ્વારા નિહાળીએ. In 2019, the world changed. A pandemic, unlike anything we had seen before, happened. The world came to a stop. Normal daily activities that we took for granted suddenly became a luxury. Like everyone else, I was quarantined in my home. In that confinement, I found a companion, my phone, who exposed me to a world beyond my wildest imagination. In this world, I was the hero. I was always connected with people. I had my own followers. The entire movie industry was at my fingertips. It was a world too tempting and too perfect. The pull from this fictional world was impossible for me to disconnect from. But then I met someone who made impossible possible. This is my journey from impossible to endless possibilities. This is my story. હેલો મિત્રો, શું ચાલે છે? તમારા ફેવરેટ બ્લોગર દીપ તરફથી આવી રહી છે એકદમ તાજી મૂવી રિવ્યુ. હા ભાઈ, આજે વાત કરીએ ધમાકેદાર બબ્બન 3. આ કોવિડ લોકડાઉનમાં ઘરે બેસીને હન્ડ્રેડ્સ ઓફ મૂવી જોયા છે, પણ આવી એક્શન, મસ્તી અને સ્વેગવાળી મૂવી તો પહેલી વાર જોવા મળી. મૂવીની શરૂઆત હીરોના પાસ્ટથી થાય છે. ક્યાંથી આવ્યો, કેમ આવ્યો અને શર્ટ કેમ ઉડાવે છે એનો જવાબ પણ આ મૂવીમાં મળી જશે.
એક્શન તો એવી છે કે ખુરશી પર બેસીને પણ તમારે સીટ બેલ્ટ લગાવવો પડશે અને વિલનને તો બબ્બને એટલી વાર ધોયો કે ફાઇટ નહીં પણ ફિઝિયોથેરાપીના સેશન ચાલી રહ્યા હોય એવું લાગે છે. હીરોનો સ્વેગ તો આખી ફિલ્મમાં છે, પણ જ્યારે હીરો ડાન્સ કરે છે ત્યારે ગ્રેવિટી પણ કન્ફ્યુઝ થઈ ગઈ હોય એવું લાગે છે. સો ઓનેસ્ટ ઓપિનિયન, શુડ યુ વોચ બબ્બન 3? યસ, એબ્સોલ્યુટલી. વન ઓફ ધ બેસ્ટ મૂવી ઓફ ધ યર. સો એવરીવન મસ્ટ વોચ ઇટ. આવા ને આવા મસાલેદાર રિવ્યૂ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો કરવું જ પડે ને યાર. ઓલરાઇટ, તો હવે મળીએ ત્યાં સુધી ઘરમાં રહેજો, સેફ રહેજો અને ડેટા સાચવીને વાપરજો. બાય. આહાહાહાહા, બહુ જોરદાર કોમેન્ટ આવી રહી છે. આજે તો મસ્ત વ્લોગ બની ગયો. જુઓ, આ મારો દીપ. જ્યારથી ફોન મળ્યો છે ત્યારથી આ તો એનું રોજનું છે. દીપ, ચાલ હવે ફોન મૂક, થોડું જમી લે. જો કેટલું મોડું થઈ ગયું છે. હા પપ્પા, બસ 10 જ મિનિટ. મારા ફોલોવર્સની કોમેન્ટ જોઈને આવું છું. બેટા, તું આખો દિવસ મૂવી અને વિડીયો ગેમમાં જ રહે છે. થોડું ભણવામાં પણ ધ્યાન આપ. ચીલ પપ્પા, એનું પ્લાનિંગ પણ થઈ જ ગયું છે. શું પ્લાનિંગ દીપ? હવે તો મને યાદ કરાવવાની પણ શરમ આવે છે કે તને 14 કેટી છે. મને તો ડર છે કે તને કોલેજમાંથી ટર્મિનેટ ના કરી દે. પપ્પા, તમે પોઝિટિવ વિચાર કરો, પોઝિટિવ. તમને ખબર છે મહાન સાયન્ટિસ્ટ થોમસ એડિસને શું કહ્યું છે? આઈ હેવ નોટ ફેલ્ડ, આઈ હેવ જસ્ટ ફાઉન્ડ 10,000 વેઝ ધેટ વોન્ટ વર્ક. એટલે હું ફેલ નથી થયો, પણ એક્ઝામમાં કેવા જવાબ આપવાથી પાસ ના થવાય એના પર મેં 14 વખત રિસર્ચ કર્યું છે. દીપ, બધી વાતમાં મજાક ના હોય. હવે થોડો સિરિયસ થા. તારી કરિયરનો તો પણ કંઈક વિચાર કર. પપ્પા, 4 વર્ષ એન્જિનિયરિંગ કરીને છેલ્લે કરવાની તો 10-15 હજારની નોકરી જ ને. એના કરતાં મારી ચેનલ જો ટ્રેન્ડિંગમાં આવી જાય તો પછી કશું જ કરવું ના પડે. 1-2 વર્ષમાં તો કરોડપતિ. બેટા, આ બધું તો શૂન્યના સરવાળા કરવા જેવી વાતો છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. ત્યાં તો મહેનત કરવી જ પડે. એ બધી તમારા જમાનાની વાતો છે. હવે જમાનો બદલાઈ ગયો છે પપ્પા. હવે હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરવાનું છે. 1-2 રીલ વાયરલ થઈ જાય અને થોડા ફોલોવર્સ વધી જાય એટલે પૈસા જ પૈસા. હે ભગવાન, આના ભવિષ્યનો વિચાર કરતા જ તો મને ટેન્શન થાય છે. હું તો ખરેખર થાક્યો આનાથી. Run a small business completely by itself and Easy, hard, impossible. અરે વાહ, નવા મૂવીનો પ્રોમો. આનો તો રિવ્યૂ કરવો જ પડે. અરે યાર, આ તો રોજની તકલીફ છે. આટલી વારમાં 4 GB પતી પણ ગયું. આ મોદીજી પાસે રોકેટને મંગળ પર મોકલવાનું બજેટ છે, પણ અમારા જેવા યંગસ્ટર માટે ઇન્ટરનેટ સસ્તું કરવાનું બજેટ નથી. હવે તો પ્રોમો કાલે જ જોવો પડશે, પણ સૌથી પહેલા તો ઇન્ટરનેટનો પ્લાન અપગ્રેડ કરાવીશ. This was my routine. Wake up, play games, binge movies, and chat with friends. It was like permanently living in vacation mode. Spending 10 to 12 hours a day on my phone was normal for me. I loved watching movies to the point that even in my dreams, I was the hero in an action film. But one day, something extraordinary happened.
પ્રબોધ સ્વામીજી તમે જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ દીપભાઈ. તું રોજ કેટલું ઇન્ટરનેટ વાપરે છે? ઇન્ટરનેટ? એ તો સ્વામીજી રોજનું 4 GB વાપરું છું. આજથી નિયમ લઈ લે, 100 MB જ વાપરવાનું, 100 MB કરતા વધારે નહીં. સ્વામીજી 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 સ્વામીજી. આ શું? પ્રબોધ સ્વામીજીએ મને સ્વપ્નમાં દર્શન આપ્યા? મને તો વિશ્વાસ જ નથી આવતો. અને 100 MB જ ઇન્ટરનેટ વાપરવાનું? આ તે કેવી આજ્ઞા? શું આ ખરેખર સાચું હશે કે મને કોઈ ભ્રમ થયો હશે? કાંઈ સમજાતું નથી શું કરું. લાવને હરિશરણ સ્વામીને વાત કરું, એ જ મને સમજાવશે. જય સ્વામિનારાયણ હરિશરણ સ્વામી. જય સ્વામિનારાયણ દીપભાઈ. કેમ છે બધાની તબિયત? બધા જ મજામાં છે. સરસ સરસ. બોલો, મારા લાયક શું સેવા છે? સ્વામી, વાત એમ હતી કે ગઈકાલે રાતે સપનામાં પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા હતા. ઓહો હો હો, બહુ ભાગ્યશાળી કહેવાય તું તો. શું દર્શન આપ્યા હતા? વાત જ ના પૂછો સ્વામી. એવા દર્શન આપ્યા કે હું તો ટેન્શનમાં આવી ગયો. થયું એમ કે સપનામાં હું એક્શન મૂવી જોતો હતો, ત્યાં અચાનક જ વચ્ચે પ્રબોધ સ્વામીજી આવી ગયા અને મને સીધું જ પૂછ્યું કે રોજનું કેટલું નેટ વાપરે છે. તો તે શું કહ્યું? સ્વામી, ગુરુહરિ ગુસ્સામાં હોય એવું લાગતું હતું. આવા દર્શન તો મેં એમના ક્યારેય નહોતા કર્યા. હું તો બહુ જ ડરી ગયો, એટલે મેં તો સાચે સાચું કહી દીધું કે 4 GB વાપરું છું. પછી શું થયું? પછી તો એમણે સીધી જ આજ્ઞા કરી કે હવેથી આપણે 100 MB જ ઇન્ટરનેટ વાપરવાનું. ત્યારથી હું વિચારમાં છું કે ખરેખર એ પ્રબોધ સ્વામીજી જ હતા કે મારા મનનો કોઈ વહેમ. બેટા સાંભળ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ દિવ્ય પુરુષ છે. એમનું કોઈ પણ દર્શન કે ચરિત્ર કારણ વગરનું ના હોય. એમાં નક્કી જ કંઈ રહસ્ય હશે. એક વસ્તુ તું દિલથી માનજે કે તારી ઉપર ગુરુહરિની કૃપા છે કે તને સામે ચાલીને દર્શન આપવા આવ્યા અને સુખી કરવા માટે આજ્ઞા પણ કરી. હા સ્વામી, એમની મારા પર કૃપા છે એવું તો હું માનું જ છું. પણ આ જમાનામાં 100 MBમાં શું થાય? મારે તો બ્રેકફાસ્ટ કરતાં કરતાં જ 1 GB પતી જાય. તો હવે તમે જ કહો, આખો દિવસ હું કેવી રીતે કાઢું? મારા માટે તો આ આજ્ઞા પાળવી ઇમ્પોસિબલ છે. હા, આજ્ઞા તો ઇમ્પોસિબલ લાગે છે, પણ પોસિબલ કરાવે એવા પુરુષની આપણને ગોદ મળી છે. એટલે આપણે આજ્ઞા પાડવાનો સિન્સિયર પ્રયત્ન તો કરવો જ પડે. પણ સ્વામી, મારાથી આ નહીં થાય. આવી અઘરી આજ્ઞા કેવી રીતે પડાશે? બેટા, તું પ્રયત્ન તો કર. જેને આજ્ઞા આપી છે એ બળ નહીં આપે. માટે મારાથી નહીં થાય, ઇન્ટરનેટ વગર હું શું કરીશ? આ નેગેટિવ વિચારોમાં જવાની કોઈ જરૂર નથી. ગુરુહરિએ આજ્ઞા આપી છે તો શું રુચિ રાખીને મંડી પડવાનું? સ્વામી, તમે તો મને સારી રીતે ઓળખો છો. મારાથી 5 મિનિટ પણ ફોન વગર રહેવાતું નથી. તો પછી આખો દિવસ ફોન વગર કાઢવો મારા માટે ઇમ્પોસિબલ છે. બેટા, હું તને સમજી શકું છું. આજના યંગસ્ટર માટે ફોન વગર એક દિવસ પણ કાઢવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પણ વી મસ્ટ ટ્રાય. ભલે નિષ્ફળ જવાય એની ચિંતા નહીં. ફેલ થવાય તો ભજન કરીને બળ માગવાનું. જી સ્વામી, હું પ્રયત્ન તો કરીશ, પણ તમે પણ મારા માટે પ્રાર્થના કરજો. પાક્કું પાક્કું. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ દીપભાઈ. ચાલો ત્યારે, હવે આજ્ઞા પાળવાની જ છે તો ઇન્ટરનેટ ઉપર કેપ મૂકી દઈએ.
It was because of my friendship with Harisharan Swami that I even dared to attempt the impossible. I felt like I was about to go to war, a war I knew I would lose. ચાલ એક નજર તો નાખું, કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ તો નથી આવ્યો ને? એલા એ આ શું, ફક્ત મેસેજ ચેક કરવામાં જ 90 MB ખતમ? આ તો ભારે થઈ ગઈ. પણ જે થાય તે હવે, મારે તો ફોન અડવો જ નથી. આજે તો ગુરુહરની આજ્ઞા પાળી જ લેવી છે. This is so boring. એક દિવસમાં આટલો બધો સમય હોય છે, આજે ખબર પડી. અરે આ હું શું જોઈ રહ્યો છું? દીપ, તારા હાથમાં બુક? શું ફોન બગડી ગયો કે ઇન્ટરનેટ બંધ થઈ ગયું? ના ફોન બગડ્યો છે ના નેટ. આ તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ મને 100 MB નેટ વાપરવાની જ આજ્ઞા આપી છે અને 100 MB પતી ગયા છે, એટલે ટાઈમ પાસ કરું છું. આજે તો આ ઘરમાં ક્યારેય નથી બન્યું એવું બની રહ્યું છે. બાકી દીપ અને એ પણ ફોન વગર, ઇમ્પોસિબલ. ધન્ય છે પ્રબોધ સ્વામીજીને. અરે આજે તો કંટાળી ગયો. ચાલ સાવ નવરો જ છું તો ગુરુહરિની ગોષ્ઠી સાંભળી લઉં. એક વાત સમજી લેજો, 24 કલાકની 1 સેકન્ડ 2 સેકન્ડ 5-10 સેકન્ડ જો મનને ફ્રી રાખ્યો તો એ મન તમને ખાઈ જશે. અને એટલા જ માટે જય સ્વામિનારાયણ ભૂતને વાસડો, નવરા નથી રહેવો. હાશ, દિવસ પતી ગયો અને આજે તો 90 MB જ ડેટા વપરાયો છે. થેન્ક યુ પ્રબોધ સ્વામીજી. આજે તમારા લીધે ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ બની છે. મને તો કલ્પનાય ન હતી કે મારાથી આવું જીવાશે. આપની કૃપાથી આજે તો આજ્ઞા પડાઈ ગઈ. કાલે પણ હું આવી જ રીતે ફોનથી દૂર રહી શકું એવું બળ આપજો. ઓહો, આટલા બધા લાઇક્સ, કોમેન્ટ્સ. આપણો તો વિડીયો ચાલી પડ્યો બાપુ. અરે બાપરે, 100 MB વપરાય પણ ગયું. ડેટા તો ઓલરેડી પૂરો થઈ ગયો. હવે આખો દિવસ શું કરું? સ્વામીજી એવું કહેતા કે જેને મન જીતવું હોય એને નવરા નહીં રહેવાનું. પણ હું શું કરું? ચાલને પપ્પાને ઘરકામમાં મદદ કરું, એ પણ ખુશ થઈ જશે. ઓહ, આ તો 150 MB થઈ ગયા. આજે તો આખો દિવસ બિઝી રહ્યો. કેટલી કંજૂસીથી ફોન વાપર્યો તો પણ 150થી વધી ગયું. આ તો બહુ અઘરું છે યાર. હે પ્રબોધ સ્વામીજી, મને માફ કરજો. આજે મારાથી 50 MB ઇન્ટરનેટ વધારે વપરાઈ ગયું, પણ કાલે હું 50 ઓછું વાપરીશ. મને બળ આપજો. આજે તો ઇન્ડિયાની મેચ છે એટલે સ્કોર તો જોવો જ પડે ને. ઓહો, આ છે ને નોટિફિકેશન છે. આટલી વારમાં 200 MB ડેટા પૂરો. આ ફોન વગર તો બ્રેકઅપ થઈ ગયું હોય એટલું દુઃખ થાય છે. ખબર નહીં આજનો દિવસ હું કેવી રીતે કાઢીશ. એક કામ કરું, મારા લીડરને ફોન કરું. એમની મહિમા અને નિષ્ઠાની વાતો સાંભળીશ તો બળ મળી જશે. આજે તો એટલો પ્રયત્ન કર્યો તો પણ 200 MB ડેટા વપરાઈ ગયું.
હવે આ આજ્ઞા મારાથી નહીં પડે. હું શું કરું? આ શું, કોવિડનો નવો વેરિયન્ટ? બાપ રે! $300 MB પૂરું? હે પ્રબોધ સ્વામીજી, આ સોશિયલ મીડિયા, ગેમ્સ અને મૂવી તો જાણે મારું વ્યસન બની ગયું છે. એના વગર તો મારાથી રહેવાતું જ નથી. આજે ખૂબ પ્રયત્ન કર્યો તો પણ 300 MB ડેટા વપરાઈ ગયો. નો મેટર હાઉ હાર્ડ આઈ ટ્રાય, આઈ કાન્ટ ડુ ધીસ. હે સ્વામીજી, મને બળ આપો, મને બળ આપો કે હું આપની આજ્ઞા પાળી શકું અને આપને રાજી કરી શકું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. અરે દીપ, ઓલરાઈટ તો છે ને? હા ભાઈ, ઓલરાઈટ જ છું. પણ કેમ એવું પૂછ્યું? આ તો છેલ્લા એક વીકથી તે કોઈ રીલ પોસ્ટ નથી કરી, કોઈ ફોટો અપલોડ નથી કર્યો, અને વોટ્સએપ એમાં તો આજકાલ તું દેખાતો જ નથી ને. એટલે મને ચિંતા થઈ કે કોવિડમાં તું બીમાર તો નથી પડી ગયો ને? ના ના, બધું બરાબર છે યાર. એ તો મારું ઇન્ટરનેટ ડાયટિંગ ચાલે છે ને એટલે. ઇન્ટરનેટ ડાયટિંગ? આ શું નવું લાવ્યો પાછો? ઇન્ટરનેટ ડાયટિંગ એટલે મેં ઇન્ટરનેટ વાપરવાનું ઓછું કરી દીધું છે. અલા, પાગલ થઈ ગયો છે કે શું? આ જમાનામાં ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા વગર તો કંઈ જીવાતું હશે વળી? મને મારા ગુરુહરિએ 100 MB જ ઇન્ટરનેટ વાપરવાની આજ્ઞા આપી છે, એટલે હું કંટ્રોલ કરું છું. બસ, મને આનો જ ડર હતો કે તું સત્સંગમાં જઈને બગડી જઈશ. બગડી જઈશ નહીં લા, સુધરી જઈશ એવું બોલ. અરે શું સુધરી જઈશ? થોડુંક તો પ્રેક્ટિકલી વિચાર. જો તું આમ જ સોશિયલ મીડિયા નહીં વાપરે, તારું ફ્રેન્ડ સર્કલ કેમનું રહેશે? અને ઇન્ટરનેટ ખરાબ જ છે એવું પણ નથી. ઇન્ટરનેટ પર એજ્યુકેશનલ વિડીયોઝ, ડોક્યુમેન્ટરીઝ, પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથનું ગાઈડન્સ જેવી સારું વસ્તુઓ પણ હોય છે ને. તારી વાત સાચી છે કે ઇન્ટરનેટ ઉપર ઘણી સારી વસ્તુ હોય છે, પણ એની સાથોસાથ આપણા ગોલમાંથી ડિસ્ટ્રેક્શન આપે, આપણો સમય બગાડે એવી હજારો રીલ્સ પણ તો હોય છે. શું જોવું અને શું ના જોવું એની તાકાત મારામાં નથી. એટલે જ મારે ગુરુહરિની આજ્ઞા પાડી લેવી છે કે મારે મારા ફોનમાં 100 MB થી વધારે નેટ નથી વાપરવું. દીપ દીપ દીપ, ખબર નહીં તારું શું થશે. તું ભણ્યો પણ ગણ્યો નહીં. કેમ? તને તારા ગુરુહરિએ તારા ફોનમાં 100 MB થી વધારે નેટ વાપરવાની ના પાડી છે, બરાબર? હા. પણ મારા ફોનમાં નેટ વાપરવાની ક્યાં ના પાડી છે વળી? લે મારો ફોન, જી લે આપની જિંદગી. ના યાર, આ તો ચીટિંગ કહેવાય. અલા, તારા ફોનમાં તો 100 MB થી ઓછો ડેટા જ વપરાય છે ને. ડેટા તો મારો વપરાય છે ને, એમાં તારો નિયમ વળી ક્યાં તૂટ્યો? પણ મને આજ્ઞા તો સાંભળ, તું તારા ગુરુહરિને ભગવાન માને છે, બરાબર? હા, એમનામાં સાક્ષાત ભગવાન રહ્યા છે એ તો હું માનું છું. અલા, ભગવાન તો ખૂબ જ દયાળુ હોય છે. એ તો એવું બધું માફ કરી દે, તું ચિંતા ના કર. ચાલ આપણે બે મૂવી જોઈએ, તો તું પણ ફ્રેશ અને હું પણ ફ્રેશ. તને ખબર છે પેલું હેરાફેરી 3 આવવાનું છે? ના હોય, શું વાત કરે છે? જો હું તને પ્રોમો બતાવું. It was a war against my own mind. It was a war for my attention. It was me versus multi-billion-dollar industry whose algorithms were designed to capture my focus. How could I possibly win against giants whose only purpose was to provide me with endless swipes, endless recommendations, endless scrolling, and endless entertainment? After 15 days of struggle, I had given up. But Guru Hari Prabodh Swamiji had not given up on me.
જય સોમનારાયણ દીપ, શું ચાલે છે? જય સ્વામિનારાયણ મિલિનભાઈ, બસ બધું ઓલરાઈટ છે. સાંભળ, હરિધામ ગૃહિણીના દર્શન માટે વારાફરતી થોડા હરિભક્તોએ જવાનું છે. તો પ્લાનિંગ આપણે કર્યું છે, એટલે 3 દિવસ પછી તારે જવાનું છે. શું થયું દીપ? કંઈ નહીં મિલિનભાઈ, હું રેડી થઈ જઈશ. અને બોલને તો. હારું, ચાલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુરુહરિના દર્શન? મેં આજ્ઞા તો પાળી નથી. એ મને કંઈ પૂછશે તો કયા મોઢે જવાબ આપીશ? એના કરતાં તો ન જવું સારું. હરિશરણ સ્વામીને ફોન કરીને ના કહી દઉં, એ મિલિનભાઈને સમજાવી દેશે. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. સ્વામી, મિલિનભાઈનો કોલ આવ્યો હતો અને 3 દિવસ પછી ગુરુહરિના દર્શન માટે જવાનું છે. શું વાત છે? બહુ સરસ સમાચાર આપ્યા. સ્વામી, વાત તો સારી છે, પણ ગુરુહરિએ જે આજ્ઞા આપેલી એ મારાથી પડાય નથી, એટલે એમના દર્શને જતા સંકોચ થાય છે. મને એવો વિચાર આવે છે કે હું ના જાઉં. બેટા, પ્રબોધ સ્વામી તો માં જેવા સાધુ છે. તે આપના દોસ્ત સામે ક્યારેય જોતા નથી. તું જીવે કે ના જીવે, તું એમના ગમતામાં વર્તે કે ના વર્તે, એમનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. આ પુરુષ આગળ તું નિષ્કપટપણે કન્ફેસ કરી દઈશ તો એ તને જીવવાનું બળ આપી દેશે. આશીર્વાદ મળી જશે તો ઇમ્પોસિબલ પણ પોસિબલ થઈ જશે. આપણે કઈ વિચાર કર્યા વગર એમના દર્શને પહોંચી જઈએ. જી સ્વામી, પણ હું આવું ત્યારે તમે ત્યાં મારી જોડે રહેજો. હાજી, પાક્કું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. I knew that worldly love is transactional. You do something for someone and they do something for you in return. That's the kind of love I had seen in movies. When I had not done what Guru Hari had asked me to do, so how could I go up to him? How could I face him? I was ashamed and even a little scared to disappoint him. I did not want to go and meet him. But Harisharan Swamiji explained to me how Guru Hari's love transcends human boundaries. Regardless of whether we live according to his wishes or not, his love for us never diminished. To experience this selfless love, I went to have his darshan. I had no idea what to expect. પ્રબોધ સ્વામીજી, આપે આ દીકરાને સપનામાં દર્શન. હા, એને તો પૂછ કે કેટલું ઇન્ટરનેટ વાપરે છે. મેં એને કહ્યું હતું કે 100 MB જ વાપરવાનું. કેટલું નેટ વાપરે છે? સ્વામીજી, 4 GB વાપરું છું. તો આટલા બધા નેટનું કરે છે શું? હું મૂવી જોઉં છું. મને સાઉથ ઇન્ડિયન મૂવી જોવાનો બહુ શોખ છે. એમાં શું જોવાનું? સ્વામીજી, એમાં ઓલા એક્શન સીન આવે છે ને, એ મને બહુ ગમે છે. બસ બંધ કરી દે. હા સ્વામીજી, પણ આપ બળ આપજો. બેટા સાંભળ, તને સ્વામીજીએ ગ્રહણ કર્યો છે. તારા જીવનનો સમય બગડે ને તે મને પોસાતું નથી. એ મારાથી જોવાતું નથી. તારી લાઈફ બગડે છે એનું મને દર્દ થાય છે, એટલે તને કહું છું. હે પ્રબોધ સ્વામીજી, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. હું મારા ધ્યેય પરથી ભટકી ન જાઉં, મારા જીવનનો સમય ના બગાડું, તે માટે આપે ભીડો ગ્રહણ કર્યો. મને માફ કરો સ્વામીજી, મને માફ કરો. સમય મારો બગડે છે અને દર્દ આપને થાય છે.
આજથી હું નક્કી કરું છું કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત જરૂર પૂરતો યોગ્ય રીતે જ કરીશ. મને એવું બળ આપજો. બન્યા ખૂબ કરજો, બાંધી પ્રેમ રજો, નિભાવવાનું ગજો, મળે એવી આરઝુ. જીવન મારું બગડે છે અને એનો દર્દ ગુરુહરિને થાય છે. ક્યાંય જોયો છે આવો પ્રેમ? જ્યારે મેં એ ગુરુહરિના દર્દનું દર્શન કર્યું ત્યારે મારું હૈયું ઓગળી ગયું. એ જ મોમેન્ટે મેં નક્કી કરી નાખ્યું હતું કે આવું દર્દ ગુરુહરિને ક્યારેય નથી આપવું. તેમના આશીર્વાદ મળી ગયા તે પછી એક બળ મળી ગયું. પહેલા સોશિયલ મીડિયા અને ફોન મને વાપરતા હતા, પણ હવે સોશિયલ મીડિયા અને ફોનનો ઉપયોગ પહેલા સોશિયલ મીડિયા અને ફોન મને વાપરતા હતા, પણ હવે એનો ઉપયોગ હું કરી શકું છું. પહેલા સોશિયલ મીડિયા અને ફોન મને વાપરતા હતા, પણ હવે એનો યોગ્ય ઉપયોગ હવે હું કરી શકું છું. I was finally able to overcome my social media and game addiction. This was impossible for me, but Guru Hari's selfless love and his divine blessings made impossible possible. જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશુજી. મારું નામ દીપ પટેલ છે. આપણે સૌએ અત્યારે જે પ્રસંગ નિહાળ્યો એ કોઈ સ્ટોરી નથી, એ મારા જીવનની કોઈક હકીકત હતી. કે કોકને સ્મોકિંગનું એડિક્શન હશે, કોકને ડ્રિંકિંગનું એડિક્શન હોય. મારા માટે ફોનનું એડિક્શન હતું, મૂવીઝનું એડિક્શન, સોશિયલ મીડિયાનું એડિક્શન, ગેમ્સનું એડિક્શન. તો એડિક્શન તો મને બહુ જ ગમતું હતું. 24 કલાક હું યુઝ કરતો હતો મારા ડિવાઇસીસ. પણ ગુરુ હરિની કોઈક કૃપા, એમને સામેથી પ્રેમ કર્યો, ઇનિશિયેટિવ લીધો અને આશીર્વાદ આપ્યા, જેના કારણે આજે મને ફોન કે મારા ડિવાઇસીસનો યુઝ જેટલો જરૂર પૂરતો છે એટલો જ કરી રહ્યો છું. એ ગુરુ હરિના આશીષ વગર એ શક્ય નહોતું મારા માટે. એક જમાનો હતો કે 14 કેટી હતી મારી, અને આજે કેનેડાની અંદર રિસન્ટલી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયું છે અને સરસની એક જોબ પણ કરી રહ્યો છું. તો એ ટ્રાન્સફોર્મેશન એમને તો શક્ય હતું જ નહીં, એ ગુરુ હરિના કોઈ પ્રેમ અને આશીર્વાદથી થયું છે. તો આપણે જોયું કે ગુરુ હરિ તો આપણને આશીર્વાદ આપવા માટે જ બેઠા છે, પણ આપણે એક પહેલા ઠરાવ કરવો છે કે ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ યોગ્ય જ કરવો છે, યોગ્ય જ જોવું છે, યોગ્ય જ સાંભળવું છે, યોગ્ય જ બોલવું છે અને યોગ્ય જ વિચારવું છે. તો ગુરુ હરિને આ અંગે એક પ્રાર્થના કરવી છે કે આપ આમ સૌ ભૂલકાઓને ખૂબ 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 બળ અને જાગૃતતા પ્રદાન કરજો. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. પધારો પધારો મંદિરે પધારો.
મારા નેણા તણા શણગાર રે, મારા નેણા તણા શણગાર રે. મંદિરે પધારો તમે માવજી રે, મંદિરે પધારો તમે માવજી રે. ઓ મારા નેણા, ઓ મારા નેણા, ઓ મારા નેણા તણા શણગાર રે, મારા નેણા તણા શણગાર રે, મારા નેણા તણા શણગાર રે. હારે વાલા તમરે વિના ગમતું નથી રે, હો હારે વાલા તમરે વિના ગમતું નથી રે. ઓ મારા હરિવર હૈડાના હાર રે, મારા નેણા તણા શણગાર રે, મારા નેણા તણા શણગાર રે. સા નિધ પધની સા સા નિધ પધની સા રે રે સા નિધ ની સા રે સા નિ ધ પ મ ગ મ પધની સા. હારે વાલા ચટક રંગીલી પહેરી ચાખડી રે, હો હારે વાલા ચટક રંગીલી પહેરી ચાખડી રે. પૂરા આવો ને પ્રાણ આધાર રે, મારા નેણા તણા શણગાર રે, મારા નેણા તણા શણગાર રે. હારે વાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી રે, હો હારે વાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી રે. રૂડા ઝળકે સોનેરી માહી તાર રે, મારા નેણા તણા શણગાર રે, મારા નેણા તણા શણગાર રે. તમ વિના રે, હારે વાલા બ્રહ્માનંદ કહે હવે તમ વિના રે. મુને જેલ થયો સંસાર રે, મારા નેણા તણા શણગાર રે, મારા નેણા તણા શણગાર રે. મંદિરે પધારો તમે માવજી રે, મારા નેણા તણા શણગાર રે. મંદિરે પધારો તમે માવજી રે, મારા નેણા તણા શણગાર રે, તણા શણગાર રે. મંદિરે પધારો તમે